નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે જીવ વિજ્ઞાન ધોરણ 11માં પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યાકાર વિદ્યા વિશે ચર્ચા કરીશ. મિત્રો, આજનો જે ટૉપિક છે ખૂબ જ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આપણે અહીં 3 કુળ ભણવાના છે: ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. આ 3 કુળ એટલે શું એ આપણે પ્રકરણ નંબર 1ની અંદર ભણી ગયા તો, અને આના નામ પણ આવ્યા હતા તે સમયે. તો આ જે કુળ છે એ કુળની વનસ્પતિઓના લક્ષણો વિશે ચર્ચા કરીશું, અને એ લક્ષણોને આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં વર્ણન કરવાના છે, અને એના માટે ચોક્કસ એક આકૃતિ રજૂ કરીશું જેને પુષ્પાકૃતિ કહીએ છીએ, ચોક્કસ એક સૂત્ર રજૂ કરીશું જેને પુષ્પસૂત્ર કહીએ છીએ. એક્ઝામની અંદર પછી એ તમારી શાળાની એક્ઝામ હોય કે પછી નીટની એક્ઝામ હોય, એમાં આ ટૉપિકમાંથી પ્રશ્નો કાયમ પૂછાય જ છે, તો આપણે ચોક્કસથી ધ્યાન આપીશું. તો આજે આપણે ભણવાના છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું અર્ધપ્રવિધીય વર્ણન. તો અહીં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરીને, બાહ્યાકાર લક્ષણોની વાત કરી છે, અંતસ્થ નહીં, તો બાહ્યાકાર લક્ષણોનો અભ્યાસ કરીને આપણે એના ઉપયોગથી સપુષ્પી વનસ્પતિનું વર્ણન ટૂંકમાં કરવાનું હોય છે. અહીં વર્ણન જે હોય એ વર્ણન કેવું હોવું જોઈએ? તો વર્ણન વિસ્તૃત હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, વૈજ્ઞાનિક ભાષામાં થયેલું હોવું જોઈએ, અને ચોક્કસ ક્રમમાં જ હોવું જોઈએ. ક્રમ પણ આપણે જાળવવો પડશે. ગમે ત્યાં નહીં, પહેલાં કંઈક લખી દઈએ પછી ગમે ત્યારે જે યાદ આવ્યું લખી દઈએ, એવું નહીં. ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ. ચાલો, આની અંદર આપણે જે કુળની માહિતી આપીશું એ કુળની માહિતીમાં કઈ કઈ વસ્તુ? તો સૌથી પહેલાં વનસ્પતિની પ્રકૃતિ. વનસ્પતિની પ્રકૃતિ એટલે કે આ વનસ્પતિ છે એમાં મુખ્ય કયા પ્રકારની, આ કુળ છે, પર્ટિક્યુલર એક કુળ હોય તો એમાં મુખ્યત્વે કયા પ્રકારની વનસ્પતિઓ વધુ જોવા મળે, આ વનસ્પતિઓ કઈ જગ્યાએ ઉગે, કેવી આબોહવામાં ઉગે, ત્યાર પછી વૃક્ષો છે એમાં ક્ષુપ છે, છોડ છે, આરોહી વનસ્પતિ છે, કઈ છે એ પ્રકાર તમારે નોંધ કરવી પડે. ત્યાર પછી આપણે એના વાનસ્પતિક લક્ષણો જોઈશું. વાનસ્પતિક લક્ષણોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, આપણે બધું સવિસ્તર. જો આ ટૉપિક ભણવા પહેલાં તમારે સૌ પ્રથમ તો આખું ચેપ્ટર અત્યાર સુધીની જે ભણી ગયા બધું વાંચવું પડશે અને યાદ રાખવું પડશે, તો તમને ખૂબ સરળતાથી અને ખૂબ ઝડપથી આ ટૉપિક્સ આવડી જશે. તો એના માટે આગલું બધું યાદ રાખવું પડશે, કારણ કે મૂળની વાત કરીએ તો મૂળ કયા પ્રકારનું છે, બરાબર, તેના વિશે નોંધ લખવી પડશે. પ્રકાંડ છે તો પ્રકાંડ કયા પ્રકારનું છે, બરાબર છે, તેના વિશે આપણે નોંધ લખવાની હોય. પર્ણ વિશે નોંધ, પર્ણની ગોઠવણી, પર્ણનો વિન્યાસ, આ બધી જ માહિતી આપણે એની અંદર દર્શાવવી પડશે. એનું કોઈ રૂપાંતરણ હોય તો રૂપાંતરણ પણ દર્શાવવા પડશે આની અંદર. તો આ થયા વાનસ્પતિક લક્ષણો. ત્યાર પછી આપણે પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ અને પુષ્પીય ભાગોનું વર્ણન કરવાનું છે. પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ, પુષ્પીય ભાગ, આ બધું આપણે ચર્ચા કરી લીધી છે, બરાબર છે. 4 ચક્રો વિશે ચર્ચા કરી છે. 4 ચક્રોમાં વજ્રચક્ર, દલચક્ર, પુંકેશર ચક્ર અને સ્ત્રીકેશર ચક્ર વિશે ચર્ચા કરી છે, બરાબર છે. ત્યાર પછી આપણે જે પુષ્પ છે, પુષ્પમાં કલિકાંતર વિન્યાસ વિશે ચર્ચા કરી છે. ત્યાર પછી આપણે જરાયુ વિન્યાસ વિશે ચર્ચા કરી છે, બરાબર છે. તો આ બધા જ ઘટકોનું આપણે અહીં વર્ણન કરવાનું છે કુળની અંદર. તો તમને આગળની બધી થિયરીઓ આવડતી હોવી જોઈએ. પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ, તો તમને યાદ હોવું જોઈએ કે પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ કોને કહેવાય, ધ્વજક શું છે, પક્ષક શું છે, નોતલ શું છે, આ બધી વસ્તુઓ તમને આવડતી હોવી જોઈએ. અને ત્યાર પછી આપણે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર રજૂ કરીશું. તો અહીંયા એક રાય, જો મિત્રો આપણને ભલે 3 કુળ આપ્યા હોય પણ એક ચોથું કુળ જે છે, બરાબર છે, એટલે કે બ્રાસિકેસી કુળ, એનું અહીં સૂત્ર પુષ્પસૂત્ર કહેવાય, અને આ પુષ્પાકૃતિ આ રજૂ કરેલા છે આપણા ટેક્સ્ટબુકની અંદર. એટલે આને ધ્યાન બહાર નહીં રાખવું, આને ધ્યાનમાં લેવું, કારણ કે એક્ઝામમાં આ પણ પૂછાય છે ઘણીવાર. વિદ્યાર્થી મિત્રો શું કરે, 3 કુળ સવિસ્તર સમજાના છે એટલે 3 કરી જશે, આ ભૂલી જશે. આ ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, પરંતુ એમાંથી બી પ્રશ્ન પૂછાય, તો આપણે એ પણ ધ્યાન રાખીશું. તો સૌથી પહેલાં આપણે બંનેના નિયમો સાથે સાથે જોઈએ. પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર કેવી રીતે રજૂ કરી શકો, અને પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર એ પુષ્પના ઘણા બધા ભાગોનું આપણે વર્ણન કરી દેશે, બરાબર છે. તો આપણે ચર્ચા કરીએ પુષ્પસૂત્ર.
ચાલો, પુષ્પસૂત્રમાં સૌથી પહેલાં આપણે નિપત્રથી શરૂઆત કરીએ. જો પુષ્પમાં નિપત્ર હાજર હોય, શું હાજર હોય? નિપત્ર. બરાબર છે, નિપત્ર. નિપત્રને ઇંગ્લિશમાં જો અંગ્રેજી શબ્દો યાદ રાખવા પડશે આપણે, બ્રેક્ટ કહેવાય. શું કહેવામાં આવે? બ્રેક્ટ. તો એના પરથી જો નિપત્ર હાજર હોય તો એવા ને નિપત્રી પુષ્પ કહેવાય, અને એને આપણે જો સંજ્ઞામાં બતાવવું હોય તો BR, એટલે નિપત્રી છે એવું દર્શાવાય. એટલે તમારે અહીંયા શરૂઆતમાં BR લખવું પડે, BR, જો નિપત્ર હાજર હોય. જો નિપત્ર ગેરહાજર હોય તો તમે ક્યાં તો કંઈ જ નહીં લખો, ક્યાં તો પછી એને બીજી રીતે પણ દર્શાવવામાં આવે, અનિપત્રીને EBR તરીકે દર્શાવવામાં આવે છે. કઈ રીતે દર્શાવવામાં આવે છે? EBR તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર છે. ચાલો, ત્યાર પછી પુષ્પ સંમિતિ, પુષ્પની સંમિતિ લઈ લઈએ. બરાબર, સંમિતિ. ઓકે, નિપત્ર જે છે, નિપત્રને દર્શાવવું હોય તો તમારે કંઈક આ રીતે દર્શાવવાનું. બરાબર, પુષ્પાકૃતિ જ્યાં હોય ત્યાં નીચેની તરફ આ રીતે દર્શાવવાનું. એટલે શું દર્શાવે? હા, આમાં નિપત્ર હાજર છે, બંને ચિંદ્રા ભાગો છે, બંને ચિંદ્રા ભાગો છે. બરાબર, તો આ રીતે નિપત્ર દર્શાવાય. સંમિતિની વાત કરીએ તો સંમિતિ કેવી રીતે દર્શાવવામાં આવે? તો સંમિતિ જે છે એમાં એક આવે નિયમિત અને બીજું છે અનિયમિત. જો નિયમિત હોય, સરખા ઘણા બધા ભાગોમાં વિભાજિત કરી શકતા હોય તો એને સર્કલ કરીને પ્લસ, એટલે 4 સરખા ભાગોમાં વિભાજિત કરી દીધું એવું દર્શાવાય. બરાબર. અને જો અનિયમિત હોય, અનિયમિત હોય તો એને દ્વિપાર્શ્વ સંમિતિ, એટલે કે 2 સરખા ભાગોમાં, એટલે સર્કલ અને વચ્ચે ઊભી લાઈન. અથવા તો તમે એને પર્સન્ટેજ દ્વારા પણ દર્શાવી શકો, ડાબું જમણું. અને આ મુખ્ય અક્ષની ધરી સ્વરૂપે અહીં પુષ્પાકૃતિમાં પણ દર્શાવવામાં આવે. બરાબર છે. તો આ પુષ્પાકૃતિમાં પણ અહીંયા એને દર્શાવવામાં આવે છે. અહીંયા તમે પ્લસ કરી શકો છો, વાંધો નથી. તો આને પણ દર્શાવવાનું આવે છે. ચાલો, ત્યાર પછી સંમિતિ પછી આવશે કે પુષ્પ કયા પ્રકારનું છે, એકલિંગી છે, દ્વિલિંગી છે. તો તેને કેવી રીતે દર્શાવવાનું? તો ઉદાહરણ તરીકે લિંગ, તો એકલિંગી, દ્વિલિંગી અને ઓકે નહીં. આની અંદર પહેલાં આપણે એકલિંગીમાં નર અને માદા, તો નર પુષ્પ, માદા પુષ્પ, એટલે બંને એકલિંગી થયા, અને દ્વિલિંગી બંને હોય તેવા. ચાલો, તો નર પુષ્પ હોય તો તેને કેવી રીતે તમે ડીઓ સ્પ્રેની બોટલ ઉપર આવી સંજ્ઞાઓ યુઝ કરેલી હોય છે. બરાબર, જેન્ટ્સ માટેનું અને લેડીઝ માટેનું. તો તેના ઉપર ઘણીવાર તમે જોઈ હશે સર્કલ, અને સર્કલ પછી એરો. યાદ રાખજો, નર પુષ્પ માટે આ રીતે દર્શાવવામાં આવે. આ સંજ્ઞા જ છે નર માટેની. માદા પુષ્પ માટે સર્કલ અને નીચે પ્લસ. અને જો દ્વિલિંગી હોય તો તમારે બંને સાથે દર્શાવી દેવાનું. જરાક નીચેથી દર્શાવું છું, પ્લસ એરો. આ દ્વિલિંગી એટલે કે આમાં પુંકેશ્વર બી છે, સ્ત્રીકેશ્વર બી, બંને હાજર છે. બરાબર. ચાલો, તો અહીં સૌપ્રથમ સંમિતિ દર્શાવી, ત્યાર પછી આપણે પુષ્પસૂત્રની અંદર શું દર્શાવ્યું? તો દ્વિલિંગી પુષ્પ છે. બરાબર, પુંકેશ્વર સ્ત્રીકેશ્વર બંને હાજર. ચાલો, ત્યાર પછી આપણે ચક્રોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં કયું ચક્ર આવે? બહારની તરફથી, બહારથી અંદર તરફ જવાનું. હા, તો બહાર કયું ચક્ર આવશે? તો સૌથી પહેલાં આવશે વજ્રચક્ર. ચાલો, તો વજ્રચક્રની વાત કરીએ. વજ્રચક્ર, વજ્રચક્ર શેનાથી બનેલું છે? વજ્રપત્રોથી. તો વજ્રચક્રને ઇંગ્લિશમાં કેલિક્સ કહેવાય. હવે એની સ્પેલિંગ પણ સી થી શરૂઆત થાય, અને ત્યાર પછી આપણે દલચક્ર જોઈશું. એ કોરોલા, એની સ્પેલિંગ પણ સી થી શરૂઆત થાય. એટલે અહીં સી બંને કોમન થઈ જાય, એટલે એ લોકોએ શું કર્યું છે? વજ્રચક્રને કે થી રજૂઆત કર્યું છે. શેનાથી? કે. ઠીક છે. ચાલો, તો 5 દલપત્રો હાજર હોય. કેટલા? 5. તો દલપત્ર 5, દલપત્ર 5, અને કેવા છે? મુક્ત છે, એકબીજાથી કેવા છે? મુક્ત. આ બધી ચર્ચા કરેલી છે. મુક્ત દલપત્ર, યુક્ત દલપત્ર, આપણે આગળ ચર્ચા કરેલી છે. તો એને દર્શાવવું હોય તો તમારે K5 આવી રીતે લખવાનું. એટલે દલપત્રો કેટલા છે? 5. જો દલપત્ર 5 હોય પરંતુ યુક્ત હોય, જોડાયેલા હોય, તો એને કેવી રીતે દર્શાવવાનું? K5
અને કૌંસમાં મૂકી દેવાનું. તો દલપત્રો 5 છે અને યુક્ત છે. ઓકે, એક મિસ્ટેક થઈ છે આપણાથી અહીંયા. વજ્રપત્ર, આપણે વજ્રચક્ર વિશે ચર્ચા કરીએ છીએ ને, એટલે આ વજ્રપત્ર. વજ્રપત્ર છે એને કંઈક આવી રીતે દર્શાવવામાં આવે, સર્કલ અને આ રીતનું થોડું ચિંદ્રું દર્શાવી દેવાનું. બરાબર, તો આને વજ્રપત્ર કહેવાય. અને શું કહેવામાં આવે? વજ્રપત્ર. ઠીક છે, ચાલો. વજ્રપત્ર અહીંયા દર્શાવેલા છે. જો અહીંયા કે 2+2 આવી રીતે હોય ને, એટલે સમજવાનું કે તમારે કે અહીં 2 ચક્ર છે. વજ્રપત્રોના કેટલા ચક્રો છે? 2 વજ્રચક્રો હાજર છે. તો 2 હાજર હોય તો વજ્રપત્ર 2ના ચક્રમાં દરેકમાં 2 મુક્ત, તો એને K2+2 આવી રીતે દર્શાવાય. તો K2+2માં 2 બહાર, તો જો 2 બહાર દર્શાવ્યા અને 2 અંદર દર્શાવેલા છે. જો 2 અંદર, 2 બહાર, 2 અંદર, K2+2. જો અહીંયા 3+2 હતે તો બહાર જે પહેલા આંકડો આવે તેને બહાર દર્શાવવાનું. 3+2 હતે તો બહાર 3 અને 2 અંદર દર્શાવવા પડતે. અહીંયા 2+2 છે એટલે 2 બહાર અને 2 અંદર, વજ્રપત્રો. ચાલો, ત્યાર પછી આપણે ચર્ચા કરીશું દલ ચક્ર વિશે. શેના વિશે? દલ ચક્ર વિશે. કોરોલા સી. જો તો દલપત્રો જો 5 હોય અને મુક્ત હોય તો એને C5. ઓકે, દલપત્રો 5 મુક્ત C5. જો દલપત્રો 5 અને યુક્ત હોય તો એને C(5) આવી રીતે લખાય. 2ના ચક્રમાં હોય તો C2નું ચક્ર છે અને દરેકમાં 2 છે તો C2+2 આવી રીતે દર્શાવાય. બરાબર છે? ઓકે, તો અહીં તમે જોઈ શકો છો C4 છે અને કૌંસ નથી, એટલે આ કેવા છે? 4 દલપત્રો અને એકબીજાથી મુક્ત છે. તો 1 2 3 4. જો યુક્ત હોય તો કેવી રીતે દર્શાવવાનું? આકૃતિમાં કેવી રીતે દર્શાવવાનું તો તે તમને દર્શાવું છું. ચાલો, યુક્ત હોય તો કેવી રીતે દર્શાવવાનું? સર્કલ દોરી દીધું અને 4 ખૂણાથી એને મેં છૂટા પાડી દીધા, એટલે શું સરળતા રહે, એમ સરસ દેખાય. તો 4 દલપત્રો બતાવી દઉં છું અહીંયા. બરાબર, એને ક્યાં તો તમે સીધી લાઈનથી જોડી બી શકો અથવા તો એને જોડાણને આ રીતે દર્શાવાય. તો યુક્ત છે એવું દર્શાવાય આકૃતિમાં, યુક્ત છે એવું દર્શાવાય આવી રીતે. યુક્તને કેવી રીતે આકૃતિમાં દર્શાવાય? અહીંયા યુક્ત નથી કશું પણ, એટલે આપણે એને કશું જોડાણ નથી દર્શાવેલું. 2ના ચક્ર હોય તો 2+2 અથવા 3+2 જે રીતના હોય તે પ્રમાણે લખવું પડે. ચાલો, ત્યાર પછી ઘણીવાર ઉદાહરણ તરીકે આપણે ક્રાઇનમ લીલી જોયું હતું. એની અંદર દલચક્ર અને વજ્રચક્ર છૂટા નથી, જોડાયેલા હોય અને એને શું કહેવામાં આવે? પરિપુષ્પ ચક્ર. તો જો પરિપુષ્પ ચક્ર હાજર હોય, પરિપુષ્પ ચક્ર, બરાબર, તો પેરિયન્થ કહેવાય એને. ઇંગ્લિશમાં શું કહેવાય? પેરિયન્થ. તો એને P વડે દર્શાવવામાં આવે. અને એમાં જે પ્રમાણે હોય યુક્ત મુક્ત, પરિપુષ્પ 5 હોય યુક્ત અથવા તો 5 મુક્ત, તો 5 યુક્ત ને C5 અને મુક્ત હોય તો 5. જો વધારે ચક્ર હોય તો એ પ્રમાણે 2+2 5+5 એવી રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી દલચક્ર, પરિપુષ્પ ચક્ર થઈ ગયું. ચાલો, હવે આપણે ચર્ચા કરીશું પુંકેસર ચક્ર વિશે. શેના વિશે? પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર એટલે એને એન્ડ્રોશિયમ કહેવાય. પુંકેસરને આપણે સ્ટેમેન કહીએ અંગ્રેજીમાં, પરંતુ એનાથી બનતા ચક્રને આપણે એન્ડ્રોશિયમ કહીએ. તો એન્ડ્રોશિયમ પરથી અહીં એને નામ આપેલું છે A. ચાલો, તો પુંકેસર હાજર હોય અને એક જ હોય, એક પુંકેસર, તો એને કેવી રીતે દર્શાવવામાં આવે? હું અહીંથી આ રબ કરી દઉં છું. તો પુંકેસરો જે પુંકેસર એક જ છે અહીંયા, એટલે અહીં કેવી રીતે લખીશ?
A1 બરાબર છે. ચલો એ પણ કેવી રીતે 5 હોય અને યુક્ત હોય તો એને A5, મુક્ત હોય તો A5, 5 બરાબર. ત્યાર પછી આની અંદર ઘણું બધું, જો ગેરહાજર હોય, ગેરહાજર તો A0, અગણ્ય હોય, ગણી નહીં શકાય તો અહીંયા ઇન્ફાઇનાઇટ બરાબર છે. જો તેઓ દલ લગ્ન હોય તો કેવા હોય? દલ લગ્ન. દલ લગ્ન તો કેવી રીતે લખાય? તો ચાલો, દલ લગ્ન એટલે શું? દલપત્ર સાથે જોડાયેલા. તો અહીંયા સી અને એ 5 છે એવું આપણે બતાવી દઈએ તો 5 છે, યુક્ત છે બરાબર. અને એની સાથે એન્ડ્રોશિયમ જે છે એ 5 છે અને દલ લગ્ન છે. દલ લગ્નને આ રીતે દર્શાવાય, આ રીતે, અને દલ લગ્ન કહેવાય. જો એ પરિપુષ્પ લગ્ન હોય, પરિલગ્ન, તો ત્યાર પછી એને અહીંયા પી લખવાનું, અહીંયા એ લખવાનું અને એને જોડી દેવાનું. પછી એ ઘટકો જેટલા હોય તે તમે લખી શકો, 2 + 2 અને અહીંયા 4 જે લખવું હોય તે પ્રમાણે લખી શકો તમે બરાબર છે. તો આ પરિલગ્ન થયું. ચાલો, ત્યાર પછી આપણે ચર્ચા કરીશું સ્ત્રી કેસર ચક્રની. ઓકે, પુંકેશરો જે છે, પુંકેશરોને કંઈક આ રીતે દર્શાવવામાં આવે. તમે આ રીતે દર્શાવી શકો, લીટી દોરવાની, વચ્ચે ભાગ પાડી દેવાના અને 1 2 1 2 આ રીતે તમે એને દર્શાવી શકો પુંકેશરોને બરાબર. સ્ત્રી કેસર ચક્ર ગાયનોશિયમ કહેવાય. આમ તો સ્ત્રી કેસરને કાર્પેલ કહેવામાં આવે અથવા પિસ્ટિલ કહેવામાં આવે, પરંતુ એનાથી બનતા ચક્રને ગાયનોશિયમ કહેવાય. ગાયનોશિયમ એટલે કે સંજ્ઞા યુઝ થાય છે જી. તો આપણે સેમ એ પ્રમાણે લઈશું. એક સ્ત્રી કેસર હોય, ફક્ત એક સ્ત્રી કેસરી, તો G1, 5 યુક્ત હોય તો G5 કૌંસમાં, મુક્ત હોય તો G5 કૌંસ નહીં કરશું, ગેરહાજર હોય તો G0, અગણ્ય હોય તો અહીંયા આ રીતે હતું ને, તો અહીંયા પણ અગણ્ય. હવે આની અંદર સ્ત્રી કેસર ક્યારે પણ દલ લગ્ન કેવું નથી હોતું, યાદ રાખજો. અહીં આપણે એના સ્થાનને પણ દર્શાવીએ બરાબર. પુષ્પોના આપણે પ્રકાર જોયા હતા, અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી. અધોજાયીમાં બીજાશય કેવું હતું? ઉચ્ચસ્થ. આમાં પરિજાયીમાં અધઃધસ્થ અને આમાં અધસ્થ. ખાસ યાદ રાખવાનું છે. તો અધોજાયી હોય તો એને કઈ રીતે દર્શાવાય? તો અધોજાયી હોય તો અહીં લખવાનું છે જી, બીજાશય ઉચ્ચસ્થ, એટલે આને ઉપર રાખીએ એટલે લીટી નીચે, એટલે બીજાશય ઉચ્ચસ્થ થઈ ગયું. પછી 2 સ્ત્રી કેસર હોય તો અહીંયા 2 લખવાનું, અને જો એ યુક્ત હોય, યુક્ત હશે તો કૌંસમાં આ રીતે બરાબર, પણ લીટી નીચે. પરિજાયી એટલે અધઃધસ્થ હોય તો કેવી રીતે લખવાનું? જી અને ત્યાર પછી અહીંયા સાઈડ પર લીટી કરવાની હોય બરાબર. અને ઉપરીજાયી હોય તો આપણે જી અને બીજાશય અધસ્થ છે એટલે બીજાશયને નીચે રાખવાનું અને લીટી ઉપર. આ ખાસ સંજ્ઞાઓ આપણે યાદ રાખવાની છે બરાબર છે. કેટલાક નિયમો છે, કેટલાક સંજ્ઞાઓ છે, સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરીશું અને આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને આપણે પુષ્પસૂત્ર રજૂ કરીશું અને એની સાથે સાથે પુષ્પાકૃતિ પણ રજૂ કરીશું બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો રાય જે છે એ રાયનું અહીં પુષ્પ દર્શાવેલું છે, તેનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ દર્શાવેલી છે. ચાલો તો એનો અભ્યાસ કરીએ. બાકીનું હું રબ કરી દઉં છું, તમને થોડું ખ્યાલ આવે. ચાલો, નિયમિત પુષ્પ છે. અહીં નિપત્ર ગેરહાજર છે એટલે EBR લખો હોય તો લખી શકો, અહીંયા દર્શાવેલું નથી બરાબર. ત્યાર પછી તો સૌથી પહેલાં નિપત્ર લખવાનું, BR અથવા EBR જે હોય તે. ત્યાર પછી આવશે નિયમિત કે અનિયમિત, તો નિયમિત. એ જ વસ્તુ અહીંયા પણ મુખ્ય અક્ષરની ધરી બતાવી દેવાની છે, જોડાણ સ્થાન. ત્યાર પછી કેવું છે તો દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી એટલે અહીંયા ઉપર એરો અને નીચે પ્લસ. આકૃતિમાં એ દર્શાવવાની જરૂર કશે નથી. ત્યાર પછી આવશે સૌથી બહારનું ચક્ર વજ્ર ચક્ર. વજ્ર ચક્રમાં
કે 2+2 છે એટલે વજ્રપત્રો ટોટલ 4, પરંતુ એમાં 2 બહાર અને 2 અંદર, અને કેવા છે? મુક્ત છે. તો તમે જોઈ શકો છો 2 બહાર વજ્રપત્રો દર્શાવ્યા અને 2 અંદર દર્શાવેલા છે. બરાબર છે. ચાલો, ત્યાર પછી અહીં C4 એટલે કે દલપત્ર છે એ ટોટલ 4 છે અને મુક્ત છે. તો 1 2 3 4 મુક્ત. ત્યાર પછી અહીં એન્ડ્રોશિયમ એટલે કે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રમાં પુંકેસરો 6, 2+4 ગોઠવણી છે, મુક્ત છે. તો 2 જે છે 2 બહાર અને 4 અંદર, 1 2 3 4. બરાબર છે. ચાલો, ત્યાર પછી સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર ચક્રની અંદર સ્ત્રીકેસર અહીં 2 દર્શાવેલા છે, 2 કોટરીય 2 કોટરો દર્શાવ્યા છે, કે કંડક બતાવી દીધા છે. જોડાણ સ્થાન અહીં બંને યુક્ત છે. આકૃતિમાં એટલી સ્પષ્ટતા નથી હોતી એ કઈ રીતે દર્શાવેલું હોય. બરાબર. અને અહીં આકૃતિમાં ઉચ્ચસ્થ છે કે અધસ્થ છે દર્શાવવાનું નથી હોતું, પરંતુ અહીંયા સૂત્રમાં દર્શાવવાનું હોય છે કે દ્વિસ્ત્રીકેસરી અને બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. તો આ કયા પ્રકારનું પુષ્પ કહેવાય? ઉચ્ચસ્થ બીજાશય હોય એટલે અધોજાયી પુષ્પ કહેવાય. તો આ થયું પુષ્પસૂત્ર, પુષ્પાકૃતિ. રાય, બ્રાસિકેસી કુળનું જે રાય છે, મસ્ટાર્ડ, એનું પુષ્પસૂત્ર બરાબર મોઢે કરી લેવું, એની પુષ્પાકૃતિ પણ બરાબર તમારે મોઢે કરી લેવાની, કારણ કે એક્ઝામની અંદર આ જે રાય છે એ રાયનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ પણ પૂછાય છે. બરાબર. તો આપણે ચોક્કસથી બરાબર ધ્યાનથી એને યાદ કરી લઈશું. ચાલો, તો આપણે પહેલા કુળની શરૂઆત કરીએ. ફેબેસી કુળ. ફેબેસી કુળની વાત કરીએ તો ખાસ યાદ રાખવાનું છે, ફેબેસી કુળ પહેલાં પેપિલોનોઇડી તરીકે ઓળખાતું હતું. તો તમને એક્ઝામની અંદર પેપિલોનોઇડી કુળ વિશે સવિસ્તાર સમજાવો તો તમારે આ જ સમજાવવાનું. બરાબર છે. ફેબેસી સમજાવવાનું રહેશે. તે લેગ્યુમિનેસી કુળનું ઉપકુળ તરીકે પહેલાં મૂકવામાં આવેલું. લેગ્યુમિનોસી એટલે અહીં આપણે સિમ્બી કુળની વનસ્પતિની ચર્ચા કરવાના છે. તો તેનું ઉપકુળ તરીકે હતું અને વિશ્વમાં બધી જ જગ્યાએ વિસ્તરિત છે. કોઈ બી વાતાવરણમાં તે ઉગી શકે. વાનસ્પતિક લક્ષણોની ચર્ચા કરીએ. જો આપણે આગળ ચર્ચા કરીએ કેવી રીતે સમજાવવું, તો આ રીતે ક્રમાનુસાર એક પછી એક સમજાવવાનું. ઉપર નીચે પણ નહીં થશે આની અંદર, નહીં તો માર્ક્સ નહીં મળશે. સ્વરૂપની વાત કરીએ તો સ્વરૂપમાં આની અંદર ઘણા બધા ઉદાહરણો છે. જો અહીંયા ઉદાહરણો લખેલા છે, તો તેમાંથી કેટલાક ઉદાહરણો એટલે કે કેટલાક વનસ્પતિઓ વૃક્ષ સ્વરૂપે, કેટલાક ક્ષુપ અને કેટલાક છોડ. વૃક્ષ, આંબાનું વૃક્ષ મોટું. આંબો ઉદાહરણ અહીંયા નથી, તો જસ્ટ ઉદાહરણ આપું છું તમને. એક તોતિંગ વૃક્ષ હોય એને વૃક્ષ કહેવાય. છોડ એટલે તુલસીનો છોડ એને છોડ કહેવાય. અને ક્ષુપ એટલે શું? તો આપણે જાસૂદ છે એ બહુ મોટું પણ નથી અને બહુ નાનું પણ નથી, એને ક્ષુપ કહેવાય. તો અહીં પણ કેટલાક વૃક્ષ છે, ક્ષુપ છે, છોડ છે. અને સિમ્બી કુળની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિ હોય ને, એની અંદર મૂળમાં મૂળ ગંડિકાઓ હાજર હોય. આપણે આ ચર્ચા કરેલી છે આગળ. તો મૂળ ગંડિકાઓ સાથેના મૂળ ધરાવે છે. પ્રકાંડ. પ્રકાંડ કેવું છે? તો મોટે ભાગે બધામાં પ્રકાંડ સીધું છે. કેટલાકમાં વેલા સ્વરૂપે આરોહી પ્રકાંડ હોય. કેમ? ઉદાહરણ તરીકે અહીંયા વટાણા લેવાના છે. વટાણાનું પ્રકાંડ ખૂબ નબળું હોય એટલે તો એની અંદર જે પર્ણની પર્ણિકાઓ છે સૂત્રમય બને. બરાબર. આપણે આ ચર્ચા કરી છે. સીધું અથવા તો વેલારૂપી આરોહી હોય. પર્ણો કેવા હોય? એકાંતરિત. એકાંતરિત એટલે શું? તો મેં તમને કીધું કે આ ટોપિક ભણવા પહેલાં આપણે આગળના બધા ટોપિક યાદ રાખવા પડે. એકાંતરિત એટલે કે દરેક ગાંઠ ઉપરથી એક એક પર્ણ, એક એક, આ રીતે. તો એકાંતરિત. સાદા કે પક્ષવત હોઈ શકે. કેટલાકમાં સાદા છે, કેટલાકમાં પક્ષવત એટલે કે પીછાકાર. પીછાકાર એટલે શું? આ રીતની ગોઠવણી હોય ને પીછાકાર કહેવામાં આવે છે. બરાબર ને? ઉદાહરણ તરીકે આપણે વટાણા જ લઈ લઈએ. ત્યાર પછી પર્ણતલ કેવું છે? ફૂલેલું છે. પર્ણતલ ફૂલેલું. આ પર્ણ અને એનો તલ પ્રદેશ જે છે, જોડાણવાળો તલ પ્રદેશ છે, એ કેવો છે? ફૂલેલો છે. આ ફૂલેલો ભાગ. આને કહેવામાં આવે પર્ણવૃંતતલીય. શું કહેવામાં આવે? પર્ણવૃંતતલીય. અને તેઓ ઉપપર્ણ ધરાવતા હોય છે. શિરાવિન્યાસ કેવું છે? તો શિરાવિન્યાસ જાલાકાર. દ્વિદળી વનસ્પતિ છે એટલે સ્વાભાવિક છે જાલાકાર શિરાવિન્યાસ જ હશે. ચાલો, પુષ્પીય લક્ષણો જોઈએ. તો પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ કેવો છે? તો પુષ્પ વિન્યાસ અપરિમિત છે. કેવું છે? અપરિમિત. બરાબર. અપરિમિત પુષ્પ વિન્યાસ અહીં જોવા મળે છે. એટલે શું? તો ટોચનો ભાગ ક્યારેય પણ પુષ્પમાં પરિણમતો નથી. ચાલો, પુષ્પ કેવું છે? દ્વિલિંગી અને અનિયમિત. બરાબર. જો અહીંયા નિપત્રો
હાજર છે ગેરહાજર છે કશું નથી આપ્યું એટલે સૂત્રમાં નથી લખતા, અથવા તો તમે EBR તરીકે પણ દર્શાવી શકો. તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ તો પુષ્પ કેવું છે? દ્વિલિંગી અને અનિયમિત. તો આપણે દર્શાવી શકીએ પુષ્પ સૂત્રમાં દ્વિલિંગી અને અનિયમિત. તો અનિયમિત છે એટલે એને આ રીતે દર્શાવવું પડશે, બરાબર છે. અને દ્વિલિંગી છે એટલે એને આપણે આ રીતે દર્શાવીશું. ચાલો મુખ્ય અક્ષ અહીંયા દર્શાવી દઈએ. ઓકે. વજ્રચક્ર. વજ્રચક્ર કેટલા છે? તો વજ્રચક્ર 5 યુક્ત છે અને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ ધરાવે. જો જરૂરી નથી કે દલચક્ર અને વજ્રચક્ર બંનેનું કલિકાંતર વિન્યાસ સરખું જ હોય, અલગ અલગ હોય, બરાબર. તો 5 છે અને યુક્ત છે. તો અહીંયા કેવી રીતે લખીશ? C5 નહીં, C નહીં, K, બરાબર ને? વજ્રપત્ર માટે K, C5 અને કૌંસમાં. ચાલો આકૃતિની અંદર દર્શાવીએ. તો હું એક કામ કરીશ, સર્કલ બતાવી દઉં. ઓકે, ચાલશે. ચાલો તો આ સર્કલમાં આપણે 5 દર્શાવવાના છે, તો એ રીતે દર્શાવી દઈએ. 1 અને જોડેલા જ બતાવવાના છે એટલે આ રીતે દર્શાવી શકીએ. 2 3 4 અને 5. ઓકે, તો 5 થઈ ગયા. ઓકે, 1 2 3 4 અને 5 અને જોડેલા છે. અથવા થોડુંક આપણે હજુ વ્યવસ્થિત દોરશું તો વધુ યોગ્ય દેખાશે. થોડુંક તમે પેન્સિલનો ઉપયોગ કરશો તો એ વધુ યોગ્ય થશે, બરાબર છે. અથવા બોલપેનનો યુઝ કરશો તો થોડુંક તકલીફ વધારે પડશે આપણને. તો 5 યુક્ત દર્શાવવાના છે, તો આપણે 5 યુક્ત દર્શાવી દઈએ. 1 2 3 1 2 3 4 5 5 દર્શાવી દીધા. ચાલો ત્યાર પછી આપણે બીજું છે દલચક્ર. દલચક્ર કેટલા છે? 5 છે અને મુક્ત છે, પરંતુ અહીં યાદ રાખવાનું છે કલિકાંતર વિન્યાસ કેવું છે? તો પતંગિયાકાર છે, કે જેમાં પશ્વ બાજુએ મોટું ધ્વજક, જે પાર્શ્વ બાજુએ અંદર 2 પક્ષકો ધરાવે અને સૌથી અંદર નોતલ, જે કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. અને અહીં નૌતલ જે છે અંદરના પુંકેશર અને સ્ત્રીકેશરને ઢાંકે છે. તો પુષ્પસૂત્રમાં આપણે C2 + 1 + 2 + 2 છેલ્લા 2 ને કૌંસમાં, બરાબર. તો સૌથી બહાર આપણે ધ્વજક, પક્ષક અને નોતલ, અને એને જોડી દેવાનું, બરાબર છે. ચાલો પુંકેશ્વરોની વાત કરીએ. તો પુંકેશ્વરો કેવા છે? તો 10 છે અને દ્વિગુચ્છી અને 2 ચક્રોમાં છે. 2 ચક્રો દ્વિગુચ્છી પુંકેશ્વરો છે, એટલે કે A9 અને એ પણ જોડાયેલા છે +1. તો એક અહીંયા દોરી દેવાનું છૂટું એકદમ. પછી 1 2 3 4 5 6 7 8 ને 9 આ રીતે દર્શાવી દેવા. તમને અહીંયા વધારે ઓછા લાગે તો થોડા એ રીતે એડજસ્ટ કરી દેવાના, પરંતુ 9 થવા જોઈએ બાકીના. નવ થઈ ગયા. ચાલો બધાને દર્શાવી દો આ રીતે. અને અહીંયા 9 9 ને આપણે જોડેલા દર્શાવવાના છે, બરાબર છે. તો આ રીતે જોડેલા દર્શાવી દેવાના. ઓકે, ચાલો તો થઈ ગયા. સ્ત્રીકેશર ચક્ર. સ્ત્રીકેશર ચક્ર અહીં કેવું છે? બીજાશય ઉચ્ચસ્થ છે. ઉચ્ચસ્થ બીજાશય એટલે અહીંયા
અને નીચે લાઈન દોરવી પડશે ઉચ્ચસ્થ બીજાશય. એક જ સ્ત્રીકેસર છે અને એક કોટરીય છે, તો કોટર એક જ દર્શાવીએ આપણે અહીંયા. ઓકે. અને બહુઅંડકીય છે, એક પરાગવાહિની છે. મિત્રો અહીંયા યાદ રાખજો, આપણે આ જે સ્ત્રીકેસર છે, આ ઉદાહરણ તરીકે આપણે અહીંયા વાલ વટાણા લીધા. વટાણાની અંદર જે વક્ષસેવની છે એના ઉપર અંડક હોય એટલે અંડક અહીંયા દર્શાવી દેવાનું. તો આ તમારું થઈ ગયું પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર. બરાબર છે? ઓકે. તો કંઈક આ રીતનું થશે. એક સ્ત્રીકેસરી, એક કોટરીય. આકૃતિ તમે હજુ બરાબર પ્રેક્ટિસ કરીને મારા કરતાં હજુ વ્યવસ્થિત દોરી શકો છો. બરાબર? ઓકે. તમે હજુ મારા કરતાં વધારે વ્યવસ્થિત દોરી શકો છો. અહીં બહુઅંડકીય અને એક પરાગવાહિની યુક્ત સ્ત્રીકેસર હોય. ફળ સિંબી કુળની વનસ્પતિ છે એટલે સિંબ ફળ હોય, અને બીજ એક કે ઘણા હોઈ શકે ફળની અંદર. અને આ બધા જ અભ્રૂણપોષી છે. કેવા છે? અભ્રૂણપોષી. આર્થિક અગત્યતા જોઈ લઈએ આપણે. તો આર્થિક અગત્યમાં કઠોળના સ્ત્રોત તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ફેબેસીમાં કઠોળના વર્ગ તરીકે ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન આ બધો આપણે કઠોળ તરીકે ઉપયોગ કરીએ. ખાદ્ય તેલમાં તેલ ઉત્પાદન માટે, તેલ બનાવવા માટે સોયાબીન અને મગફળીનો ઉપયોગ કરીએ છીએ. રેસાઓ તરીકે તો સણના રેસાઓ ઉપયોગ થાય. ઘાસચારામાં ઈકળ અને ત્રિપત્તિનો ઉપયોગ થાય. રંગક તરીકે ગળીનો ઉપયોગ કરીએ. વનસ્પતિ છે પણ. સુશોભનમાં આપણે લ્યુપિન સર્ચ કરજો ગૂગલ ઉપર, તો તમને અહીં ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો લ્યુપિન કેવું દેખાય? બહુ સરસ દેખાય. તેનો સુશોભનમાં અને વટાણાનો પણ ઘણી જગ્યાએ સુશોભનમાં ઉપયોગ થાય છે. ઔષધ તરીકે જેઠી મધનો ઉપયોગ થાય છે. બરાબર છે? તો આની સાથે આપણે ફેબેસી કુળ સમજી ગયા. પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર વિશે પણ ચર્ચા કરી લીધી. તો અહીં આપણે ફેબેસી કુળ વિશે ચર્ચા કરી લીધી. બરાબર છે? પુષ્પસૂત્રની અંદર અહીં તમે આની જગ્યાએ પર્સન્ટેજનો પણ ઉપયોગ કરી શકો. કોઈ પણ ઉપયોગ કરી શકો, સો જ વાંધો નથી. બરાબર છે? કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો નેક્સ્ટ ટાઈમ આપણે બીજા બે કોડ વિશે ચર્ચા કરીશું. અન્ય કોડ સાથે આપણે અભ્યાસ કરવા પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે આગળનું જેટલા પણ મુદ્દાઓ છે, જેટલી પણ થિયરીઓ ભણી ગયા, બરાબર મોડે કરવાની છે. તો તમને જલ્દી ફટાફટ યાદ આવશે આ બધી જ વસ્તુઓ. બરાબર? થેન્ક યુ સો મચ.